ની અંદર અને અત્યારે થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો બધાને ગુડ મોર્નિંગ ગણેશ જો સૂર્ય ભગવાન દેખાય તો ઓલી થાંભલાની બાજુમાં નાળિયેર હોય ના જ નીકળ્યા છે અને આપણે સાઈ સી ખેતરમાં આટો મારવા કેમ કે સવારમાં બધા આટો મારવો પડે કેમ કે ત્યાં રોજ કે ભૂલ કે એવા કાંઈ આવ્યું નથી ને જોવા અને હે ને ખાસ તો આ ઘઉંમાં જોવું પડે કેમ કે આમાં ત્યાં આવ્યું નથી ને રોજ ભૂલના એ જોવું પડે નકર બગાડી નાખે તો અને હે ને જાગતું રહેવું પડે નકર તો હે ને પાક ઉપર આવી ગયેલા છે હવે જવાની દાણા ભરતી લેવા મીડ્યા છે એટલે પાક ઉપર આવી ગયા છે હવે એટલા માટે છે ને હવે ધ્યાન રાખવું પડે ને આ બધું જુવાર છે એટલે જુવારનું ધ્યાન રાખવું પડે ઓલી જુવાર વાઢવાની છે ઓલકા બાજરી છે અહીંયા બાજરી છે અને વસાળ એક ખેતર ખાલી પીડ્યું છે અને એની ઓલકા એક બાજરીને ઘેરો છે એટલે એ ભાગમાં છે ને 3 ઘેરા બાજરીના છે આ ભાગની અંદર 3 જુવાર છે અને એ ભાગની અંદર 3 બાજરી છે અને એક આમાં ઘઉં છે ને ઓલામાં એક ખાલી પીડ્યું એવું છે 3 ભાગમાં છે ને આમાં જુવાર છે એક ભાગમાં ઘઉં એટલે છે ને 4 ભાગ અહીંયા 4 ભાગ ઓલી બાજુ 4 ભાગની અંદર છે ને 3ની અંદર બાજરી ને એક ખાલી પીડ્યું એટલે 3ની અંદર એટલે બે બાજરીની અંદર આપણો ભાગ છે ને એકની નથી અને જુવારની એમાં તો બધી ભાગ જ છે આપણે 3માં એક ખેતરમાં આમાં ભાગ છે ને એની ઓલકા ખેતર છે ને એક એ આપણું ઘરનું આ આપણી ઘરની છે આ ઘઉં આપણા ઘરના છે આ એક ખેતરની અંદર છે ને એની અંદર આપણો ભાગ છે ખાલી રેડી મિત્રો ખેતરની ચાર બધું આટો મારે સૂર્ય ભગવાન ઉપર આવ્યા આમ જો જુવાર કેટલી આપણે ઓલું ઘર કવડું લાગે તમને આટલી કેટલો 1500 ફૂટ થઈ જાય જેટલો થઈ જાય હેઠો લાંબો આ અહીંયા હેઠો પૂરો થાય તો અમારે અહીંયા આખી ઓલું ઘર બતાય ને એટલું અમારે ના છે એટલું અમારે પટ્ટીયું છે એમને લાંબી વીઘા વીઘાની છે ભાઈ છે આ જુવાર દેખાય એમાં 2 ભાગ અહીંથી અલગથી આમ લ્યા ચોલી ખોટી ઊભી ઓલા ખૂટા પર નાથી અડધું થાય એ પડખે આનકા એક ભાગ ને એક ઓલકા ભાગ અને બીજું એક મિત્રો અહીંયા એટલા છે ને સિંહ બહુ આવે અમારે એટલે અમારે બહુ કહે છે ને અસાની કહે ને બહુ વૈતરા ન હોય કેમ કે આ બાવળિયા છે આ સિંહ બોલતા જો આ બાવળિયાની અંદર જ હતી આમાં આ ખેતરમાં બાવળિયા થવા માંડ્યા ઓલકા તો ઓલરેડી છે જ હતી ને આ બાજુ અમારો જંગલ આવી ગયો હાવ હવે એનકા એ જંગલમાં તો ડેલી ટાઈમ હોય જ છે પણ ક્યારેક તમારા ખેતરમાં આવી જાય એટલે હે ને આ અમે ઝટકામાં છે ને કેટલું 3 હે 100 તાર બાંધેલા હે એ છે ને સિંહની બીક જ બાંધેલા છે કેમ કે સિંહ એનકા આવે નહીં એ લીધે બાંધેલા છે અને સિંહ આમાં હોય જ કોઈક દિવસ જ ન હોય બાકી તો હોય જ છે ને સિંહની બધી આ ઓલું રહેવાની બધા રહેઠાણ છે ને આજ સાંજે તો કેટલા બોલા કાંઈ નક્કી નહીં હા ઓરા અમે જોવા બત્તી કરી ગઈ તમે હવા દેખાય ને એમ જ અહીંયા જ બોલતા હતો આ જગ્યા ઉપર અત્યારે ને હાજે એકલા અમારે અહીં છે ને આ હેડે આટો મારવા આવવાનું નહીં કેમ કે રોજ ભૂણા હોય તોય આવવાનું નહીં આટો મારો ન કરતા અહીંયા મિત્રો હોય જ તે સિંહ આ તો સિંહ બોલતા અમારા ગામ બાજુ ગયા અહીંથી બોલતા જો ઓલકા એક સીંડું છે અહીં તો આ બરોબર છે એ તમને અહીંથી ન દેખાય એવું ખેતરમાં જવું પડે એ સીંડું છે એ નાથી છે ને સિંહ વળી ઊભા રસ્તે ચડી ગયા એટલે આ ગામમાં ગયેલા હતા એ જોઈ ખબર ગામમાં કોઈ તારમાં કોઈ ગયું નહીં સવારમાં એટલા બોલતા એટલે ગામમાં ગયેલા છે એ ફાઇનલ છે તો તમને કહેતો ને અમે હેમર વહેતા એ જો હા ઓલા આગલા વિડીયો જેમ જોયું ને ઈવડું એ અડધું વેઈ નાખ્યું છે અહીંયા સુધી ઠઠતું અહીંથી આમ એ અડધું છે ને જેમ માલને નીરવું હોય ને એમ વહેતા જાય અને હજી અડધું પીડું છે એ હજી વેવું જ હોય ધીમે ધીમે કેમ કે વરસાદને વાદળ એવું બધું થાય એટલે ખેતર પૂરવું પડે ખાલી એટલે ને ભરી લેવાનું હોય આને છે ને આવી તો દઈ વાહન તો નથી જાય એમ કાંઈ સનેડો આવે એમ છે પણ એમાં તો એ સનેડામાં ખડી ગયું આ બાજુ જુવાર આ બધી બાજુ ભાંગે એટલે એને ભારે કરીને માથા પર છે બધું વેવું જ જોઈએ આ જુવાર છે અને આ જુવાર તમારે કોમેન્ટ કરવાની આ ગયું બિયારણ એમ જો કવડા તો તમે જુઓ ખાલી કવડા મોટા એવા અને આ છે ને એટલા છોડવા છે ને જો આલી આ જો એટલા થોડાક છોડવા છે ને અને આ બહુ જગ્યા છે કેમ કે આ પોરની લગભગ મને એમ છે ના પોરની નથી ને આપણે પેલા આવડિયા જ્યારે વાવી છે કે આ એના ખાપા હોય ને એ ખાપા પાણી પીને કોળી ગયેલા છે કેમ કે આમાં પાણી પાઈ કે આ ફૂટીને જો આ બધું તળી ગયું એમાં બધું પાણી આવી જાય એટલે જો આ પી ગયો હોય ને એટલે કવડા કાઢી ગઈ અને કવડા તો કવડા મોટા આવડા છે પછી આમાં કંઈ કવડા બવડા કાંઈ એવું હોય નહીં પણ એને ટૂંક સમયમાં અંદર આથી પાયેલ હોય એટલે ભીન હોય સુકાઈ જાય કે એટલે એને વાઢી લેવાની ચા મસ્ત મજાની ચા છે ચાય હું ને અહીંયા આ બાજરી છે ને સવારમાં એકવાર આવ્યું ઠેઠ ઘેરેલી છે ને પાછો આવ્યો શું કામ ખબર ખાલી એક મૂળો ખેવાય એક મૂળો ગોતી લઉં એટલે ખેઈને ભાગવું મૂળો અનકા નથી આગળ જવું સારા મૂળો ખાવ ને તો આગળ જવું પડે
થોડાક આગળ આવીએ. હાલો વાહ વાહ વાહ, મૂળો મળી ગયો છે. હા હા હા, એક ખેઈ લો કા ખોટો ધક્કો નહીં પીછે. अरे भाई साहब वो टॉप नंबर माल मिल गया. वाह क्या भांगी जो આમ તો જાઉં મૂળા તમે કોઈ મિત્રો ખાવા નથી આવતું. મૂળા આપણે ઓલે ટોપના પીટ ના છે જો. અરે લ્યુ તૂટી ખેંચાઈ જાય પણ ખૂટાઈ જાય છે. ઓ અરે આ તો ક્યાં હતો દે. અરે આઈ જા દેખ આવો અહીંયા ક્યાંય જાય. આ તો ક્યાંય જઈને ટીંગ ટીંગ ઝીંગ જ અહીંયા ખેટા જાય. મોળા બોળા ક્યાંય ને ઘેરે આવવા દે. હાલો ફટાફટ મિત્રો. અહીંયા અમે કોમેડી રીલ શૂટ કરવા આવ્યા આ લોકેશન ઉપર. આપણે બધા વ્લોગ બનાવીએ તો સાઈપલભાઈ છે આપણા, એ આપણે હે ને કોમેડી વિડીયો ઉતારી દીધી. મિત્રો આજે હે ને આપણે બાજરી અંદર ખાતર નાખી દીધું. બાજરી તો કબડી ગાભે આવી છે ફૂલે ફૂલો. ખાતર નાખાજો જો દેખાય એમાં દાણા. આ તો મોટા દાણા છે, બાકી તો હે ને નનકી નનકી ઓલી જીના દાણા આવે એ દાણા ખાતર નાખ્યું છે. બાજરી તો આવી થઈ ગઈ છે, ગાભા કાઢી ગઈ ઠેઠ સુધી. બધા આગળ આમ ઉલકા જઈને થઈને આખો પટ્ટો બતાવું. થોડાક આગળ જઈને આખો પટ્ટો બતાવું. અહીંથી રેડી આવી જાય. આ બધા દેખાય કંઈ ઘટે નહીં બાજરીમાં. આ એટલો ઘેરો ને બહુ મોટો થઈ ગયો, પસાટ થયું હે. બાકી આગળ હે ને એ થોડી નીચી છે. આ બધી મોટી થઈ ગઈ. આ હે બધી મોટી થઈ ગઈ એવું है. आज का व्लॉग खत्म हुए है. वीडियो को तो लाइक करो, शेयर करो, कमेंट करो, सब्सक्राइब करो. મળીએ એક બીજા વ્લોગ વિડીયોમાં. હવે આપણે સવારે તો મળીએ જ છીએ મારા વાલા.